નમસ્કાર, એમએડના સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. પરીક્ષાઓ હવે બિલકુલ નજીક આવી ગઈ છે, ખરું ને? તો ચાલો આપણે સાથે મળીને ડેટા એનાલિસિસ અને રિસર્ચ રિપોર્ટ લેખનના જે સૌથી અગત્યના મુદ્દાઓ છે એને ફટાફટ અને એકદમ સરળ રીતે સમજી લઈએ. એક સંશોધક તરીકે આપણા મનમાં સૌથી મોટો સવાલ એ જ હોય છે કે આટલી બધી મહેનતથી જે ડેટા ભેગો કર્યો છે એનું કરવું શું અને એને એક વ્યવસ્થિત સચોટ રિપોર્ટમાં કેવી રીતે રજૂ કરવો. ગભરાવાની જરૂર નથી. ચાલો આખી પ્રક્રિયાને આપણે એકદમ સરળ બનાવી દઈએ. તો આપણી આખી સફર આ 4 મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે. આપણે શરૂઆત કરીશું કાચા ડેટાથી અને પહોંચીશું એકદમ ફાઇનલ રિપોર્ટ સુધી. યાદ રાખજો, આ દરેક તબક્કો આપણા સંશોધનને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. સરસ, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા યુનિટથી. જુઓ, કોઈપણ ડેટા પર કામ શરૂ કરીએ એ પહેલાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે આપણે આ વિશ્લેષણ શા માટે કરી રહ્યા છીએ, એનો હેતુ શું છે, એ સમજવું ખૂબ જ જરૂરી છે. જો ડેટા એનાલિસિસનો મતલબ ખાલી આંકડાઓની રમત નથી. એનું અસલી હેતુ તો એ આંકડાઓની પાછળ છુપાયેલું જે અર્થ છે, જે વાર્તા છે, એને બહાર લાવવાનું છે, જેથી આપણે શિક્ષણના ક્ષેત્રમાં કંઈક નવું જ્ઞાન ઉમેરી શકીએ. ટૂંકમાં કહીએ તો આ પ્રક્રિયા કાચા ડેટાને એક અર્થપૂર્ણ વાર્તામાં ફેરવી દે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ એ આપણને કહે છે કે આપણી પાસે જે ડેટા છે એ કેવો છે. દાખલા તરીકે, આપણા ક્લાસના વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ 75 છે. બસ. જ્યારે અનુમાનિત એટલે કે ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ એક ડગલું આગળ વધે છે. એ આ ક્લાસના ડેટાના આધારે આખી સ્કૂલ કે પછી આખા ગુજરાતના વિદ્યાર્થીઓ વિશે અનુમાન લગાવે છે. સમજાયું ને? તો આ છે આપણા મુખ્ય આંકડાકીય સાધનો. એમ સમજો કે આ આપણા રિસર્ચર ટૂલબોક્સની સૌથી જરૂરી વસ્તુઓ છે. આ બધું આપણાને ડેટામાં છુપાયેલી પેટર્ન અને 2 ચલો વચ્ચે શું સંબંધ છે એ સમજવામાં મદદ કરે છે. એટલે આ બધી ટેકનિક્સ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો, તો હવે આપણે આગળ વધીએ યુનિટ 2 તરફ. અત્યાર સુધી આપણે ડેટાના પ્રકાર અને એનાલિસિસની વાત કરી. પણ ડેટા ભેગો થઈ જાય પછી સીધું એનાલિસિસ ન કરી શકાય. એ પહેલાં એને તૈયાર કરવો પડે, એટલે કે પ્રોસેસ કરવો પડે. અને આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે. ડેટા પ્રોસેસિંગના આ 4 મુખ્ય સ્ટેપ્સ છે અને એને આ જ ક્રમમાં ફોલો કરવા પડે. પહેલું છે એડિટિંગ, એટલે કે બધી ભૂલો કાઢવી. પછી ક્લાસિફિકેશન, એટલે કે ડેટાને અલગ-અલગ ગ્રુપમાં વહેંચવો. ત્યાર પછી કોડિંગ, જેમાં આપણે આ ગ્રુપ્સને નંબર કે સિમ્બોલ આપીએ છીએ. અને છેલ્લે ટેબ્યુલેશન, એટલે કે બધું સરસ રીતે ટેબલમાં ગોઠવવું. આ કરવાથી આપણો ડેટા એકદમ ચોખ્ખો, વ્યવસ્થિત અને એનાલિસિસ માટે રેડી થઈ જાય છે, જેથી પરિણામો પણ સાચા મળે. ઓકે, હવે આ એક બીજો મહત્વનો તફાવત છે: પેરામેટ્રિક અને નોન પેરામેટ્રિક ટેસ્ટ. પેરામેટ્રિક ટેસ્ટ એટલે જાણે કે એકદમ માપસર સીવડાવેલો સૂટ. એ ખૂબ પાવરફુલ છે, પણ એને વાપરવા માટે અમુક શરતોનું પાલન કરવું પડે. બીજી બાજુ નોન પેરામેટ્રિક ટેસ્ટ એક રેડીમેડ જેકેટ જેવો છે. એ વધુ ફ્લેક્સિબલ છે, એ કોઈ ખાસ શરતો નથી માંગતો અને નાના સેમ્પલ સાઇઝ પર પણ કામ કરી જાય છે. પરીક્ષા માટે આ થિયરમ ખાસ યાદ રાખજો: સેન્ટ્રલ લિમિટ થિયરમ. આ એક પ્રકારનો જાદુઈ નિયમ છે. એ કહે છે કે ભલે આપણી આખી વસ્તીનો ડેટા ગમે તેવો હોય, પણ જો આપણે એમાંથી પૂરતા મોટા સેમ્પલ લઈએ તો એનું વિતરણ હંમેશા નોર્મલ એટલે કે ઘંટાકાર જેવું જ આવશે. અને આ જ નિયમ આપણને સેમ્પલના આધારે આખી વસ્તી વિશે અનુમાન લગાવવાનો વૈજ્ઞાનિક આધાર આપે છે. તો અત્યાર સુધી આપણે આંકડાઓ સાથે કામ કર્યું. હવે વારો છે શબ્દોનો. આપણે જે કંઈ પણ શોધ્યું છે, જે તારણો કાઢ્યા છે, એને દુનિયા સામે મૂકવાનો. અને આ જ સંશોધનનું અંતિમ અને સૌથી મહત્વનું પગલું છે. આ માટે રિસર્ચ રિપોર્ટનું એક ચોક્કસ માળખું સમજવું પડે. કોઈપણ સારો રિસર્ચ રિપોર્ટ 3 ભાગમાં વહેંચાયેલો હોય છે. પહેલો, પ્રારંભિક વિભાગ, જેમાં ટાઇટલ પેજ અને અનુક્રમણિકા જેવી વસ્તુઓ આવે. બીજો અને સૌથી મોટો ભાગ, એટલે કે મુખ્ય લખાણ, જેમાં આપણું આખું સંશોધન, પરિચયથી લઈને તારણો સુધી બધું જ આવી જાય. અને ત્રીજો, સંદર્ભ વિભાગ, જેમાં આપણે ક્યાંથી મદદ લીધી એની યાદી હોય છે. હવે રિપોર્ટ લખતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે. ભાષા એકદમ સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. બધી હકીકતો બરાબર ચેક કરેલી હોવી જોઈએ.
સરસ હેડિંગ અને સબહેડિંગ આપવાથી રિપોર્ટ વાંચવામાં સરળ બને છે. અને હા, સૌથી છેલ્લે પણ સૌથી અગત્યનું, ઓછામાં ઓછું 2 વાર પ્રૂફ રીડિંગ તો કરવું જ. યાદ રાખજો, આ બધું ફક્ત સારા માર્ક્સ માટે નથી, આ આપણા સંશોધનની વિશ્વસનીયતાનો સવાલ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ યુનિટ પર. અહીં આપણે રિપોર્ટના જે અલગ અલગ પ્રકરણો હોય છે અને એના ફોર્મેટિંગના જે નિયમો છે એના પર થોડું ઊંડાણમાં જઈશું. આ બધી નાની નાની વાતો જ રિપોર્ટને પ્રોફેશનલ લુક આપે છે. સામાન્ય રીતે કોઈપણ રિસર્ચ રિપોર્ટમાં આ 5 પ્રકરણો તો હોય જ છે. આ એક લોજિકલ ફ્લો છે. પહેલાં આપણે સમસ્યાનો પરિચય આપીએ, પછી એ વિષય પર બીજા લોકોએ શું કામ કર્યું છે એ જોઈએ, ત્રીજામાં આપણે પોતે શું અને કેવી રીતે કર્યું એ બતાવીએ, ચોથામાં આપણને શું પરિણામ મળ્યું એનું વિશ્લેષણ કરીએ અને 5મા પ્રકરણમાં આ બધા પરથી શું નિષ્કર્ષ નીકળે છે એ જણાવીએ. આ એક એવી વાત છે જેમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. સાઇટેશન અને સંદર્ભો. જ્યારે પણ આપણે કોઈ બીજાના કામનો ઉપયોગ કરીએ ત્યારે એમને શ્રેય આપવો ફરજિયાત છે. આને જ શૈક્ષણિક પ્રામાણિકતા કહેવાય. આપણા શિક્ષણ ક્ષેત્રમાં મોટેભાગે એપીએસ સ્ટાઇલ વપરાય છે, એટલે એના નિયમો બરાબર જોઈ લેવા. અને અંતમાં બસ એટલું જ કહેવાનું કે આપણું આ સંશોધન ફક્ત એક ડિગ્રી મેળવવા માટેની ફોર્મેલિટી નથી. એનામાં તાકાત છે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં કોઈ બાળકના ભવિષ્યમાં એક નાનો પણ સકારાત્મક બદલાવ લાવવાની. તો આ મોટા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મહેનત કરો. આવનારી પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.